આગળનો એની જેવો જ દાખલો છે કે જો 12.5% ડિસ્કાઉન્ટ એટલે કે વળતર આપ્યા પછી પણ નફો જે છે એ 20% થાય છે અને મૂળ કિંમત 210 રૂપિયા છે, તો છાપેલી કિંમત જે છે એ ગોતો. તો આપણે સીપી અને એમઆરપી એનો રેશિયો ગોતવા માટેનું આપણી પાસે સૂત્ર છે જ તે શું, તો કે 100 - ડી અને 100 + પી. હવે અહીંયા 12.5% છે, તો 12.5% એટલે શું થાય, તો કે 1/8 અને 20% છે, તો 20% એટલે શું થાય, તો કે 20% એટલે થાય 1/5. તો અહીંયા ડાયરેક્ટ જ શું થઈ જશે, સીપી એટલે કે 8 અને આ 8 અને 100 - ડી માઇનસ છે, તો 8માંથી 1 જાય તો કેટલા 7 થઈ જશે અહીંયા, અને અહીંયા છેદમાં 5 અને પ્રોફિટ છે તો 5 + 1 એટલે કે 6. આને તમે એવી રીતે પણ યાદ રાખી શકો. આ એકના ચલો ડિસ્કાઉન્ટ બરાબર અહીંયા રાખીએ કે આ ડિસ્કાઉન્ટ બરાબર શું છે, તો કે 1/8. તો આનો મતલબ શું થઈ જશે, અહીંયા 8માંથી 7 બની જવાનું છે, અને પ્રોફિટ બરાબર શું છે, તો કે પ્રોફિટ બરાબર 1/5. તો એ શું બની જવાનું છે, 5માંથી 6 બની જવાનું છે. તો બસ આપણે સેમ એ જ વસ્તુ અહીંયા લખવાની છે. તો હવે અહીંયા આપણે આનો છેદ ઉડાડીએ, તો પહેલાં તો જો અહીંયા કોઈ છેદ ઉડતો નથી, તો છેદ ન ઉડે તો શું કરવાનું, છેદ ન ઉડે તો કંઈ નહીં, તો રહેવા દેવાનો એમને ક્રોસ ગુણાકાર કરી નાખીએ. તો આ 5 જે છે એ અહીંયા જતા રહેશે અને આ 8 જે છે એ અહીંયા જતા રહેશે. તો 5 × 35 અને 8 × 48 આ જે છે એનો રેશિયો આવી જશે. આ એનો રેશિયો આવી ગયો, પણ ધ્યાનપૂર્વક જોઈએ તો આ 35 શું મળ્યું આપણને, 35 એ આપણને સીપી મળ્યું અને 48 જે છે એ એમઆરપી મળ્યું. પણ રકમ ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખબર પડે છે કે સીપી એ 35 નથી, કેટલું છે, 210 છે, 210. આની કરતાં કેટલા ગણું, તો અહીંયા 5 છે અને અહીંયા 0 છે, તો કેટલા વડે ગુણાકાર કરીએ તો આવી શકે, તો પહેલાં તો 5 × 2 = 10 થાય, પણ 35 × 2 તો ડાયરેક્ટ 70 થઈ જાય. હવે 5 × 20 થાય, 5 × 20, તો એમાં પણ એકમનો અંક 0 આવે છે. એકમના અંકના આધારે આપણે હિસાબ કરીએ છીએ, બરાબર. જો 5 × 3 = 15 થાય, તો અહીંયા 5 તો છે નહીં, તો 3 તો આવશે જ નહીં. તો 5 × 20 થાય, તો 4 હારે હાલી જાય, 4 સાથે ચાલી જાય, બરાબર. તો 35 × 4 કરીએ તો 35 × 2 = 70 થાય અને 70 × 2 = 140 થાય. તો 35 ચોક કેટલા થઈ જાય, 140 થઈ જાય. તો 140થી પણ મેળ આવતો નથી, તો શું કરી શકીએ આપણે, 35 × 14 જે છે, 35 × 14 એ પણ કરી શકીએ. તો ડાયરેક્ટ 35 × 14 જે છે કરીએ. 35 × 14નો આપણે જો હિસાબ કરીએ તો ડાયરેક્ટ શું આવી જાય, તો 490 આવી જાય, બરાબર. તો કે 4 સાથે પણ મેળ આવતો નથી. તો હવે ડાયરેક્ટ 35નો 5 વડે ગુણાકાર કરીએ તો 35 × 5 = 25 થાય, પણ અહીંયા તો 0 જોઈએ છે, તો 5 જે છે એ પણ ચાલે નહીં. તો 6 હારે ગુણાકાર કરીએ તો 5 × 6 = 30, તો 35 × 6 હોઈ શકે, તો 35 × 6નો ગુણાકાર કરીએ અને જોઈ લઈએ. તો 5 × 6 = 30, 0 વધી 3, 6 તરી 18, 18 ને 22 અને 21, 210. તો બસ 6 ગણા અહીંયા 210 જ જોઈએ છે. તો આની કરતાં કેટલા ગણા છે, 6 ગણા. તો આ જે રકમ રહી એ પણ એની કરતાં કેટલા ગણી હશે, 6 ગણી હશે. અને ગુણાકાર કરીએ તો આ 6 અને 8, 8 × 6 = 48નો આંકડો, 8 × 6 = 48 વધી 4, 6 ચોક 24 અને 4 28. તો 288 જવાબ એમઆરપી જે છે એ કેટલી હશે ઓરિજિનલમાં, 288. જવાબ શું આવશે, 288 રૂપિયા આવશે.